जनो प्रलय करवा रजस्तम काढ़वा ब्रह्मरूपे जगजवा गुरु स्मरण कर सर्वदा दृश्यनो मोहतेनो जसे अखंड सुख घन सता प्रकटताशे काल माया तणी ज्वाल पछी जहाँ अविद्या सर्वनाशे पूज्य गुरु स्मरण कर सर्वदा અમે લોકોએ ઓનલાઈન પારાયણ કર્યું હતું. ભગવાન શંકરાચાર્યજી છે ને પારાયણ પ્રિય છે, અને પારાયણ બહુ ગમે. એટલે શંકરાચાર્યજી ભજ ગોવિંદમ સ્તોત્રેન્દ્રમ કહે છે ને, ગેયમ ગીતા નામ સહસ્રમ ધેયમ શ્રીપતિ રૂપમજસ્રમ ધેયમ દીન જનાય ચ વિત્તમ નેયમ સજ્જન સંગે ચિત્તમ. એટલે આપણને ધર્મનું પાલન કેવી રીતે થાય, હિન્દુ ધર્મની ઓળખ આપણને મુશ્કેલ છે કે શું ઓળખ છે એની. કઈ નહીં, તમારા જીવનમાં આટલી વસ્તુ હોય. એયમ ગીતા નામ સહસ્રમ એટલે ગીતાનું પારાયણ હોય, વિષ્ણુ સહસ્ર નામ હોય, લલિતા સહસ્ર નામ હોય, કોઈ પણ તમારા જે ઈષ્ટ દેવતા છે એના નામ કે આવા જે સ્મૃતિ ગ્રંથ હોય ભગવદ્ ગીતા વગેરે, તો એનું નિયમિત પારાયણ. ભાષ્યનું પારાયણ એટલે અમે શંકરાચાર્યજીનું પોતાનું ભાષ્ય છે ગીતા ઉપર, એટલે એનું પારાયણ અમે કર્યું હતું. પણ આપણા ધર્મનું પાલન કઈ રીતે થાય, તો કે આવી રીતે જીવનમાં ભગવાનની પૂજા હોય, એટલે યજ્ઞ યાગાદી હોય આપણા જીવનમાં, જે 5 પ્રકારના યજ્ઞો કહે છે એ. આ બધી હિન્દુ ધર્મની લાક્ષણિકતા છે. બહારના ચિહ્નો તો ઠીક છે, એ તો આપણા માટે બરાબર છે. એના કર્મકાંડ પ્રમાણે આપણે જે તે આશ્રમમાં કે જે તે સ્થાન હોય એનું અનુરૂપ આપણે એવા ચિહ્નો ધારણ કરીએ તો છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. યજ્ઞ પવિત્ર ધારણ કરવી, તિલક કરવું, બધી વસ્તુ બરાબર છે. પણ હિન્દુ ધર્મની ખરી ઓળખ કઈ છે, તો કે એમના જીવનમાં આટલું આચરણ હોય. પવિત્ર સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતાનું પઠન હોય, પાઠન હોય, અધ્યયન હોય. અને એ મનુષ્યની વૃત્તિ કેવી હોય, તો કે ગરીબો પ્રત્યે કરુણા ભાવ હોય, અને એવી દાનમય પ્રવૃત્તિ હોય, ગરીબોને મદદરૂપ થવું, પૂજા પાઠ હોય, અને સત્સંગ હોય એમના જીવન નિયમિત. ઘણી બધી બીજી વસ્તુઓ કહે છે, પણ મુખ્ય આ વસ્તુઓ. એટલે શંકરાચાર્યજીને આ વસ્તુ બહુ ગમે છે. એટલે સરસ ઘણી બધી જગ્યાએ આપણા જ્યાં જ્યાં અદ્વૈત અને અદ્વૈત ગ્રંથો અને આપણા ઉપનિષદ વેદ એનું અધ્યયન થતું હોય, ત્યાં શંકરાચાર્યજી આચાર્ય છે, મુખ્ય અદ્વૈત સ્થાપક આચાર્ય છે. એટલે એમની પૂજા બહુ પ્રેમથી થતી હોય, બહુ સુંદર રીતે થતી હોય. આપણે પણ એમના નિમિત્તે થોડાક શ્લોક બોલીએ શંકરાચાર્ય. આપણે આવડે જ છે, હું બોલાવડાવું, સાથે બોલીએ. ઓમ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। કેમ આ ગુરુનો આટલો બધો મહિમા છે આપણે ત્યાં? ગુરુનો જ મહિમા છે. પછી આપણા અ, કોઈ પણ વ્યક્તિના ગમે તે ગુરુ હોય, ભલે કંઠી પહેરાવનાર ગુરુ હોય કે મંત્ર દીક્ષા આપનાર હોય કે સ્કૂલમાં શીખવનાર ગુરુ હોય કે માતા પિતા ઘરમાં જે છે એ પ્રથમ ગુરુ છે. ગુરુ એટલે આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. પણ આ જે ગુરુ છે એનો મહિમા, શંકરાચાર્યજીનો મહિમા કેમ આટલો બધો છે? એટલે આખું જે 1200 વર્ષ પહેલાનું આપણી જે સ્થિતિ છે એ કેટલા વર્ષ થઈ ગયા હજી એના વિશે ચર્ચા ચાલે છે કે નક્કી નથી થયું, પણ 1200 નો અંદાજ કાઢતા હોય છે. 1200 વર્ષ પહેલા નક્કી છે. અચ્છા, તો એ ગણતરી આપણે પ્રમાણે ચાલીએ તો એ પહેલા એટલે શંકરાચાર્યજીની પહેલા જે આપણે જીવનની સ્થિતિ હતી ને આપણા હિન્દુ લોકોની, એ બહુ ખરાબ સ્થિતિ હતી. એટલે હિન્દુ ધર્મ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને એટલો બધો અંધકાર ને લોકો ફાંફા મારે સુખી થવા માટે, મોક્ષ માટે, અંધાધૂંધી બહુ બધી આવી ગેરસમજ ફેલાયેલી હતી આપણા ધર્મ માટે. અને એનું કારણ એક જ છે કે એક તો આ કર્મકાંડમાં જે પ્રકારની હિંસાનું આચરણ વધતું ગયું એ લોકોને જેમ જેમ પછી તો એક સભ્યતાનો વિકાસ થતો જાય, અહિંસાનું મૂલ્ય વધતું જાય એટલે આ બધી વસ્તુઓ તો સ્વાભાવિક છે, કોઈ સ્વીકારી ના લે. એટલે પછી જેમ બૌદ્ધ એ ધર્મ એટલે કે બુદ્ધ ભગવાન જેમ જેમ અહિંસાનું મહત્વ સમજાવતા ગયા પછી એમનું પ્રભુત્વ વધતું ગયું બૌદ્ધ ધર્મનું. એટલે આપણે આ જે કર્મકાંડની અંદર જે ખોટા તત્વો પ્રવેશેલા હતા એ દૂર કરવાની જરૂર હતી. પછી આ બૌદ્ધ ધર્મને કારણે તો શું થયું, આપણા જે રીત રિવાજો હતા એના ઉપર જ પૂર્ણ વિરામ આવી ગયો. એટલે કે લોકો એનો અનાદર કરવા માંડ્યા, એનો ત્યાગ કરવા માંડ્યા અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર. એટલે પછી પેલું થ્રોઈંગ બાથ વોટર એલોંગ વિથ ધ બેબી એના જેવી સ્થિતિ. એટલે જે કે દૂષણો હોય એ દૂર કરવાની સાથે સાથે આપણું જે મૂળ વેદ છે, ઉપનિષદનું જ્ઞાન છે, અદ્વૈત તત્વનો બોધ છે, એ જ્ઞાન પણ બાજુએ રહી ગયું. એટલે કે નવો સિદ્ધાંત અને પછી અહિંસાનું મહત્વ એમ કરીને પછી કર્મકાંડને ખસેડી દેવાનું એક એ પ્રકારની પ્રવૃત્તિ. ઘણી બધી આવી સામંજસ્ય આપણા સમાજમાં હતું. એ વખતે શંકરાચાર્યજીએ એટલે શંકરાચાર્યજીનું આપણે જ્યારે જીવન ચરિત્ર વાંચીએ ને ત્યારે ખબર પડે કે એમણે શું નથી કર્યું આપણા દેશમાં. એ ના હોત તો અત્યારે આપણી શું સ્થિતિ. એટલે એ સમયમાં એમણે જે પદયાત્રા કરી આખા ભારતભરમાં 3 વખત એમણે ભ્રમણ કરેલું છે અને બધા જ સ્તરે બધા સ્તરના લોકોને ગમે તે જ્ઞાતિના કેમ ના હોય એ લોકોને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓને, વૃદ્ધોને, બાળકોને, પછી જે વિચારશીલ બૌદ્ધિક વ્યક્તિત્વ ધરાવનારા હોય એને સંબોધન, લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવનારા હોય એને, બધા જ પ્રકારના સાધકોને કેમ માર્ગદર્શન આપવું એના માટે શંકરાચાર્યજીએ ખૂબ બધો પ્રયાસ કર્યો. એટલે એમના વ્યક્તિત્વમાં પણ જે પ્રકારે આપણે કરુણા અને પ્રેમ જોઈ શકીએ ને કે ગરીબો માટે કેટલો પ્રેમ, કે જેમ ભિક્ષા માટે ગયા ને એક ઝૂંપડીમાં કે માતા પાસે કઈ હતું જ નહીં ને બહાર આવે જ નહીં ભિક્ષા આપવા માટે. માતા ઝૂંપડીની બહાર જ ના આવે ને બહુ સંકોચ પામે. એટલે એની પાસે પૂરતા વસ્ત્રો પણ નહીં હોય માતા પાસે અને ઘરમાંથી કશું જ ના મળે એટલે એને બહુ દુઃખ થાય કે શું આપવું આ બાળકને ભિક્ષામાં. પછી ખૂણે ખાચરેથી શોધીને એક સૂકું આંબળું લઈ આવી અને બહુ ડરતા ડરતા અને પછી રડતે ચહેરે આવીને એણે શંકરને આપ્યું. શંકરાચાર્યજી તો શંકરાચાર્યજીને એટલું બધું દુઃખ થયું ને તો એના આંગણામાં જ રહીને શંકરાચાર્યજીએ લક્ષ્મીજીને પ્રાર્થના કરી કનકધારા સ્તોત્ર
જેનું નામ છે. તો વિદ્વાન હતા ને, કવિ હતા, એટલે તરત જ રચના કરે અને એ પ્રકારે દેવીને પ્રાર્થના કરી લક્ષ્મીજીને, અને ત્યાં એમને ત્યાં પછી સોનાના આમળાની વર્ષા થઈ. એટલે આજે તે જેને ધનની ઈચ્છા હોય ને એ લોકો આ કનકધારા સ્તોત્રનું અનુષ્ઠાન કરે, તો એની આ મુશ્કેલી દારિદ્ર દૂર થાય. એટલે આપણે જોઈ શકીએ કે શંકરાચાર્યજીના મનમાં આવા ગરીબો પ્રત્યે, પછી માતાઓ પ્રત્યે, પોતાની માતા પણ નિયમિત રીતે ગંગા સ્નાન માટે જાય અને છેક દૂર જતી હોય. તો શંકરાચાર્યને બહુ દુઃખ થયું કે આ માતાને એની પીડા કેમ મારે દૂર કરવી. એકવાર પડી ગયા અને બધું થયું એટલે એની પોતાની સંકલ્પ શક્તિથી એમણે ભૂમિમાં પોતાની જાતે થોડું ખોદકામ કર્યું, તો ત્યાં ગંગાજી પ્રગટ થયા. હવે તો કેટલા બધા પ્રસંગો છે પાર વગરના. હમણાં 2 વર્ષ પહેલા એક સેમિનાર જેવું હતું બેંગ્લોરમાં, શંકર મઠમાં, અને દુનિયાભરના વિદ્વાનોને, દુનિયાભરના તો નહીં, ભારતમાંથી બધા વિદ્વાનોને બોલાવ્યા હતા. બનારસના અને ઓરિસ્સાના અને દક્ષિણ ભારતના અને બધા પ્રોફેસર્સ બધા ભેગા થયેલા પંડિતો, અને શંકરાચાર્યજી વિશે એમણે કંઈક કહેવાનું હતું. તો એક આચાર્યની વાત તો મને બહુ ગમી કે તમે જે શંકરાચાર્યજી જે એમના ભાષ્યમાં ભણાવે છે, આપણે લોકો અધ્યયન કરીએ છીએ, અમે ભગવદ્ ગીતાનું ભાષ્ય શંકરાચાર્યજી ભણાવે છે. શંકરાચાર્યજી છે ને એમણે ભાષ્ય લખ્યું, અને એમના ગુરુ એટલે ગુરુ તો નહીં પણ વ્યાસ ભગવાન, ના ના ના, એ તો જુદો સંપ્રદાય થઈ ગયો. એ ભક્તિ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય. એમના ગુરુજી એટલે ગોવિંદપાદ. ગોવિંદપાદના ગુરુજી એટલે ગૌડપાદ. ગૌડપાદ વધારે પરિચિત છે, કારણ કે એમનું ઉપનિષદ છે, ઉપનિષદ ઉપર એમની કારિકા છે એટલા માટે. ગોવિંદપાદ મધ્યપ્રદેશમાં શંકરાચાર્યજીને પ્રાપ્ત થયા. ત્યાં પણ એમણે ગુફામાં એમની ખૂબ બધી સેવા કરી, અને જે વિદ્યાર્થીઓ એમની પાસે ભણતા હતા એમાં શંકરાચાર્યજી માટે એમને બહુ પ્રેમ હતો. ગોવિંદપાદ આચાર્ય. એક વખત નર્મદામાં એટલું બધું પૂર આવ્યું, એટલું બધું પૂર આવ્યું તો ગુફામાં પાણી ઘસી ગયા. એટલે પછી તો જીવન મુશ્કેલ થઈ ગયું હતું, અને શંકરાચાર્યજીએ કમંડલુમાં એ નર્મદાજીને પ્રાર્થના કરી અને કમંડલુમાં એ પાણી ભર્યું, અને બધું પાણી પછી ધીરે ધીરે નીચે ઉતર્યું. ગુમાવી લીધા કમંડલુમાં. બદ્રીનાથ ભગવાન છે ને, એમનો વિગ્રહ પણ શંકરાચાર્ય સ્થાપિત કરેલો છે. ના ના, આ લોકોએ, હા એટલે હશે કદાચ, કારણ કે ફેંકી દીધેલી. ઓરિજિનલ આપણા નારાયણ હતા ને, બદ્રીનારાયણ, એને લોકોએ ફેંકી દીધેલા કુવામાં, કે પછી આક્રમણના ભયથી આપણા લોકોએ કુવામાં નાખી દીધા હશે, એવું પણ હોય શકે. એટલે પછી ત્યાં ખૂબ પ્રાર્થના કરી કે શું કરવાનું આના માટે, સ્થાપના માટે. એટલે શંકરાચાર્યજીએ વળી પાછી પોતાની જે યોગ સિદ્ધિ છે એના દ્વારા એ કુવામાં નીચે જઈ અને પછી વિગ્રહ લઈ આવ્યા. તો ખંડિત હતો એટલે ફરી ગયા, તો પણ એ જ વિગ્રહ આવ્યો. એટલે પછી એ નક્કી થયું કે ભગવાનની આ જ ઈચ્છા છે, અને એ જ રૂપમાં પછી એમની સ્થાપના કરેલી. આપણે જે શ્લોક બોલીએ છીએ ને, સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ શંકરમ શંકરાચાર્ય. ઓ એ પહેલો શબ્દ છે શંકરમ. વંદે, કમ વંદે, કોને નમસ્કાર કરીએ, તો કે શંકરમ. શંકરમ વંદે, શંકરમ શંકરાચાર્યમ વંદે. શંકર જે શંકરાચાર્ય છે, એ શંકરાચાર્ય કોણ, તો કે ભગવાન શિવજીનો અવતાર. ખરેખર શંકર ભગવાન છે. શંકર ભગવાન પોતે આવી રીતે અવતર્યા, અને એનું નામ છે શંકરાચાર્યજી. શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણમ. એની સાથે શ્લોકની સાથે બીજો શબ્દ છે કેશવમ. કેશવમ વંદે. કેશવમ કોણ છે, તો કે બાદરાયણમ. બાદરાયણમ એટલે વ્યાસ મુનિ, અને એ કોનો અવતાર છે, તો કે નારાયણનો. બંને જણા અવતાર છે. એક શંકર ભગવાનનો અવતાર છે અને બીજા નારાયણનો અવતાર છે. બંને શું કામ કર્યું? સૂત્ર ભાષ્ય કૃતૌ. એકે સૂત્રની રચના કરી, એક સૂત્રકૃત છે અને બીજા ભાષ્યકૃત. સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. બંને ભગવત સ્વરૂપ છે, ભગવાનનો અવતાર છે.
તો શંકર વ્યાસજીએ શું કર્યું? શંકરાચાર્યને કહ્યું કે તમે જે બ્રહ્મસૂત્ર છે એના પર ભાષ્ય લખો. એટલે બ્રહ્મસૂત્ર ની તમને ખબર છે બ્રહ્મસૂત્ર શું વસ્તુ છે? શબ્દ સાંભળ્યો છે શાલિની બેન? બ્રહ્મસૂત્ર એટલે સૂત્ર એટલે શું ખબર છે? સૂત્ર એટલે જેમાં જે સમગ્ર વસ્તુ વિસ્તારથી જે સત્ય હોય, વાસ્તવિકતા હોય, તત્વ હોય, કોઈ પણ વિષયનું એને તમે ટૂંકમાં, સંક્ષિપ્તમાં, અત્યંત સંક્ષિપ્તમાં, કેપ્સ્યુલ ફોર્મમાં, સાવ ટૂંકમાં તમે રજૂ કરો એને કહેવાય સૂત્ર. એટલે પાણીનીના સૂત્રો એવું કહેવાય. પાણીની વ્યાકરણ શીખવું હોય તો આટલા આટલા સૂત્રોના આધારે શીખવાડે. એ સૂત્રમાં બધું આવી જાય. પછી સૂત્ર સમજવા માટે કેટલાય સૂત્રો જોઈએ અને પાછો કેટલો વિસ્તાર જોઈએ બધું બહુ જોઈએ. પણ નાનકડું એવું સૂત્ર હોય. જેમ કે અથાતો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર થયું. એ તો બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. પછી એમાં વિસ્તારથી સમજાવે અથ એટલે શું, અતઃ એટલે શું, બ્રહ્મ એટલે શું, જિજ્ઞાસા એટલે શું, અને પછી બીજા બધા સૂત્રો હોય. એટલે એ સૂત્ર કેમ બનાવ્યા? તો કે બધા જ ઉપનિષદ, કેટલા બધા ઉપનિષદ છે આપણે ત્યાં. અત્યારે તો આપણે 100 કેવા જાણીએ છીએ, પણ એ સિવાય ઘણા બધા ઉપનિષદો 12 વગરના. તો વેદનો બીજો ભાગ એટલે જ્ઞાનકાંડ વિભાગ, અને એમાં ઉપનિષદો આવેલા છે. હવે વેદ એક જ આપણા માટે ગ્રંથ છે એવો કે જે અપૌરુષેય ગ્રંથ છે. અપૌરુષેય ગ્રંથ એટલે જેની કોઈએ રચના કરી નથી. બીજા બધા ધર્મોમાં કેવું હોય કે ભાઈ કોણે સ્થાપના કરી, કોણે આ ગ્રંથ, બાઇબલ ગ્રંથ કોના દ્વારા? એવી રીતે હિન્દુ ધર્મના કોઈ સ્થાપક નથી, એની કોઈ સ્થાપના નથી થઈ, એના કોઈ ગ્રંથની રચના નથી થઈ. એ ઈશ્વરના શ્વાસ રૂપે પ્રગટ થયેલા છે. એટલે કે સૃષ્ટિનું સર્જન તો એની સાથે જ વેદનું સર્જન છે, સહજ જ. એટલે ભગવાનનું સર્જન છે, પ્રાગટ્ય છે, સર્જન કરતા પ્રાગટ્ય છે. એટલે જે સત્ય છે એ પ્રગટ થયેલું છે. અને એ પછી જે અત્યંત શુદ્ધ અંતઃકરણના ઋષિમુનિઓ, એમની બુદ્ધિમાં આ મંત્રનો ઉદય થયો. એ જાણી શક્યા મંત્રોને. એવી રીતે જેવી આપણા ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે? વિશ્વામિત્ર. વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના રચયિતા. એટલે એમના મનમાં આ મંત્ર સ્ફુરે. એવી રીતે આપણને ઘણા બધા મંત્રો પ્રાપ્ત થયેલા. તો વેદ પણ આવી રીતે ભગવાનનું આ પ્રકારનું પ્રાગટ્ય છે. અને એ વેદને પછી સુગ્રથિત રીતે, સરસ રીતે વિભાગીકરણ કરનાર વ્યાસજી, એમણે 3 પહેલા તો મુખ્ય વેદ અને પછી ચોથો અથર્વવેદ પછીથી આવે. એવી રીતે વેદમાં વિભાજિત કર્યું બધા જ્ઞાનને. વેદની અંદર જ આવી ગયા ઉપનિષદ. એટલે એ વેદમાં વેદ જ મુખ્ય ગ્રંથ. અને એમાં પછી જે કર્મકાંડ વિભાગ છે એ આપણને જીવન જીવતા શીખવાડે. એટલે આપણે ત્યાં શિક્ષણ એટલે વેદનું જ શિક્ષણ, એ સિવાય કોઈ શિક્ષણની જરૂર નથી. આ તો પછી ધીરે ધીરે તમને ખબર છે હિસ્ટ્રી કે કેવી રીતે આ બીજું બધું શિક્ષણ આવતું ગયું આપણે ત્યાં. પણ બાકી મૂળભૂત જે આપણું શિક્ષણ છે એ તો આ વેદનું શિક્ષણ, એ જ શિક્ષણ. કારણ કે જીવનનું શિક્ષણ છે ને, જીવન જીવવાનું. એમાં બધું જ આવી જાય. આપણી આ રોજબરોજની પ્રવૃત્તિઓ, નાના મોટા આપણા કર્મો, પછી જીવન ચલાવવા માટે એની પ્રવૃત્તિઓ, બધાનું માર્ગદર્શન. એટલે હવે જે નાનપણથી જ મનુષ્ય નિશ્ચિંત રીતે પોતાનું જીવન જીવી શકે અને જે જીવનનું મૂળભૂત ધ્યેય છે ને એના માટે એનું જીવન વપરાય, એવી સરસ એક દ્રષ્ટિ હતી. હજી 50 વર્ષ પહેલાનું આપણે યાદ કરી શકીએ કે ભાઈ આપણે ત્યાં કેવી સિસ્ટમ હતી. લુહારનો દીકરો શું બને? લુહાર બને. સુથારનો દીકરો સુથાર બને. સોનીનો દીકરો સોની બને. ધંધો વાણીઓ કરતા હોય તો એનો દીકરો
એ ધંધો જ કરે. બ્રાહ્મણ હોય તો એના સંતાનો બ્રાહ્મણનું કામ. મદારી હોય તો એના બાળકો શું બને? મદારી બને. એમ ચાલે બધું. એ જ પ્રકારે ચાલે બધી વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. એટલે બાળકોને કોઈ બોજો નહીં. બાળપણ જુઓ ને એ જમાનાનું, જેમાં કદાચ કોઈક તમારામાંથી એન્જોય કર્યું હશે કે ભાઈ નિશ્ચિંત હતા. 5 વર્ષ સુધી કંઈ કરવાનું નહીં. 8 વર્ષ સુધી આમ તો ભરપૂર પ્રેમ મળે માતા પિતાનો. અને રમત ગમત તમારે જે કરવું હોય બસ બધું કરવાની છૂટ હોય. બહુ સરસ વિકાસ થાય બાળકોનો. અને પછી જે ભણતર હોય એમાંય તે કે તમને કોઈ બોજો ના હોય. નાનપણથી કે તમારી એવી રીતે પસંદગી ના કરાય કે કઈ સ્કૂલમાં જવું છે કે જ્યાં તમને બહુ મોટી પોસ્ટ ઉપર બધું મળે. એવી બધી પસંદગી ના હોય. સરસ રીતે તમારું અધ્યયન થાય. એટલે એ જે વ્યવસ્થા હતી એમાં બહુ સ્પષ્ટતા હતી જીવનના ધ્યેયની, કે જીવનનું ધ્યેય તો એક જ છે. એ નક્કી નથી કરવાનું. મનુષ્યના જીવનનું ધ્યેય તો એક જ છે અને એ છે પરમાત્માની પ્રાપ્તિ. શું કામ એ ધ્યેય હોય પરમાત્માની પ્રાપ્તિ? બીજો કોઈ જવાબ છે? આપણે શું કામ ઉપનિષદનું અધ્યયન કરીએ છીએ? શું કામ આવું સત્સંગનું મહત્વ આપણે રાખીએ? ગુરુનું મહત્વ કેમ છે? ચાલો ત્યાંથી આપણે શરૂઆત કરી હતી ને. ગુરુનું મહત્વ શું કામ છે આપણે સંસ્કૃતિમાં? અજ્ઞાનને કારણે શું ગુમાવીએ છીએ? એટલે સચ્ચિદાનંદ શું છે? એક્ઝેક્ટલી. અહીંયા આ આપણને જવાબ જોઈએ કે આપણું સત્ય કંઈક જુદું છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એ આપણું સત્ય છે. જે પરમાત્મા, એનું નામ પરમાત્મા. સચ્ચિદાનંદ એટલે બીજું કોઈ નહીં પણ પરમાત્મા. એ આપણું સત્ય છે અને આપણે પોતાને જીવ સમજીએ છીએ. આ અજ્ઞાન છે. અજ્ઞાન દૂર કરનાર ગુરુ ના હોય ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો, ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ આવવાની નથી, આનંદ નહીં આવે. એટલે આ જે જીવનું સત્ય છે, શાંતિ કહો, આનંદ કહો, પ્રેમ કહો, અમૃત કહો. અમૃત એટલે જન્મ મૃત્યુ વગરનું જે આપણું સ્વરૂપ છે. આ બધું જે આપણું સત્ય છે એ જ જીવનનું ધ્યેય હોય ને. બીજું શું જીવનનું ધ્યેય? તમે અંતિમ કહો, પ્રથમ કહો કે મધ્યમ કહો, શું કહો એને? અલંકારનું સત્ય શું છે? સુવર્ણનો અલંકાર હોય તેનું સત્ય શું છે? સોનું. તો એ આદિમાં હોય, મધ્યમાં હોય કે અંતમાં હોય? ત્રણેયમાં હોય કે એ જ હોય? એ જ હોય. ખરું કે ત્રણેય કાળમાં હોય ખાલી કહેવાય, પણ ખરેખર એ ક્યારે અલંકાર સુવર્ણથી ભિન્ન છે? જ્યારે અજ્ઞાન છે ત્યારે પણ નહીં. તો અલંકારને પછી પોતાનો લાભ નથી મળતો પોતાના સ્વરૂપ. એમ અત્યારે આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે તો પણ આપણે પરમાત્માથી ભિન્ન નથી. અજ્ઞાન છે છતાંય પરમાત્માથી ભિન્ન. એ જ મોટો એક જેને કહેવાય ને કે હથિયારો છે. તો જ સત્સંગ થઈ શકે. ક્યારે મારી બુદ્ધિ માનવા તૈયાર થશે કે હું પરમાત્માથી ભિન્ન નથી? એ જે જન્મમાં તૈયાર થાય ત્યાં. પણ આપણને સમજાઈ જવું જોઈએ કે આપણી બુદ્ધિ તૈયાર થાય એટલી જ વાર છે. બાકી અત્યારે આપણે પ્રેમથી, આનંદથી કે શાંતિથી વંચિત નથી. આપણું સત્ય અત્યારે પણ એ જ છે. પરમાત્મા જ આપણું સત્ય. એટલે અજ્ઞાન કઈ આપણને પરમાત્માથી જુદા નથી પાડતું. જાણે કે જુદા પડી ગયા હોય એવો આભાસ ઉત્પન્ન કરે. દોરડા ઉપર સાપ છે. પ્રાતર્નમામિ તમસઃ પરમર્કવર્ણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ યસ્મિન્નિદં જગદશેષમશેષમૂર્તૌ રજ્વામ ભુજંગમૈવ પ્રતિભાસિતમ વૈ. રજ્વામ ભુજંગમ ઇવ પ્રતિભાસિતમ. રજ્વામ ભુજંગ, દોરડાની ઉપર જેમ સાપ હોય દેખાય છે નહીં દોરડા ઉપર સાપ, દોરડા પર સાપ દેખાય. એમાં સંસાર જગત છેવટે કોના જેવું છે? જગત એટલે આપણે જીવ અને આપણે જેનું દર્શન, જેને આપણે જગત કે જગત બધું જ કેવું છે?
સર્પ સમાન. પણ સર્પ ક્યારે દેખાય? દોરડું જ ના હોય તો સર્પ ના દેખાય. દોરડું છે ત્યારે સર્પ દેખાય છે ને. એમાં પરમાત્મા આપણું અધિષ્ઠાન પરમાત્મા ના હોય તો આપણને જીવત્વનો અનુભવ ના હોય, જગતનો અનુભવ ના હોય. એટલે જગતમાં જે કોઈ પદાર્થ છે, આવો જળ પદાર્થ કેમ ના હોય, તુચ્છમાં તુચ્છ પદાર્થ કેમ ના હોય, એનું પણ સત્ય કોણ છે? એ પણ એનાથી ભિન્ન નથી. પણ પ્રશ્ન કોને છે? આપણને, ચેતન સ્વરૂપને. બીજા બધાને દુઃખ, જળ પદાર્થોને દુઃખનો પ્રશ્ન નથી. આપણે દુઃખી છીએ ને આપણે સુખ શોધીએ છીએ ને. એટલે આપણે જાણવાની જરૂર છે કે આપણું સત્ય શું છે. એટલે કેવી રીતે આપણે આપણા આ આત્મ સ્વરૂપને, જે સ્વભાવથી કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એક છે, અદ્વિતીય છે, બધાનું સત્ય છે, બધાનું અધિષ્ઠાન છે અને એ જ બ્રહ્મ છે, એવા તત્વને આપણે શેના મૂલવીએ છીએ, કઈ રીતે ઓળખીએ છીએ? તો કે શરીર દ્વારા. બધું બુદ્ધિમાં જ છે ને. એટલે હવે જેમ અલંકાર સુવર્ણથી ભિન્ન નથી, સર્પ રજ્જુથી ભિન્ન નથી. પણ રજ્જુ કેવું છે? આપણે જ્યારે દોરડું અને સર્પ એ દ્રષ્ટાંત સમજીએ છીએ ને, તો એમાં જે સર્પ છે એ દોરડાથી ભિન્ન નથી. આવું જ્યારે હું કહું ત્યારે શું સમજવાનું? કે દોરડું ના હોય તો સર્પ હોઈ શકે નહીં. એટલે જ્યાં સર્પ છે, જ્યાં સર્પ દેખાય છે ત્યાં દોરડું હોવું જ જોઈએ. હવે એનો સર્પ નહીં હો. અહીંયા કંઈક તમે જુઓ ને પછી એમ કહો કે અને પકડવા જાઓ કે આજે સમજ્યા. એ તો આવી બને. તો કયા સર્પની વાત છે? જે આરોપિત સર્પ, જે આભાસ દેખાય છે આપણને માત્ર તે. એટલે એ સર્પનું તત્વ કે સત્ય દોરડું છે. હવે આ જ્ઞાન કેવા પ્રકારનું છે, વસ્તુ સ્થિતિ કેવા પ્રકારની છે એ સમજીએ છીએ. કે સર્પ દોરડા વગર હોઈ શકે નહીં. આ બધું સમજાય એવું છે. એકવાર તમે ભ્રમની વાત કરો, દ્રષ્ટાંતને આ લઈ આવો તો દ્રષ્ટાંતમાં તો પહેલા સમજી શકીએ ને કે દોરડું ના હોય તો સર્પ દેખાવાની સંભાવના નથી. તો ભલે કોઈકને સર્પ દેખાતો અજ્ઞાનને કારણે, પણ આપણે એનું જ્યારે વિશ્લેષણ કરીએ આ બધી વસ્તુનું, ત્યારે આપણે કેટલાક પ્રશ્નો પૂછીએ કે ભાઈ સર્પ કોના ઉપર આધારિત છે? મિથ્યા સર્પ કોના ઉપર આધારિત છે? દોરડા ઉપર. દોરડા ઉપર. મિથ્યા સર્પ કોના ઉપર આધારિત છે? દોરડા ઉપર. એટલે કે દોરડું ન હોય તો સર્પ હોઈ શકે નહીં. હવે દોરડું કોના ઉપર આધારિત? તમે દોરડાને પૂછો કે આ સર્પ તારા, તું સર્પ જેવું દેખાય છે, તો એ શું કહેશે? તમે કહેશે ને હું કોઈ સર્પને ઓળખતું નથી. એટલે એની બુદ્ધિમાં દોરડાની દ્રષ્ટિએ દોરડાની જગ્યાએ કોણ છે? દોરડું જ છે. દોરડા સિવાય કશું નથી. એટલે ત્યાં કેટલા સત્ય છે? એક દોરડું જ સત્ય છે. તો કોઈકને ત્યાં સર્પ દેખાય, કોઈને ફૂલની માળા દેખાય, કોઈને પાણીની ધારા દેખાય, અનેક વસ્તુઓ દેખાય. તો આ બધું શું કહેવાય? આ બધું દેખાય છે ત્યારે સત્ય શું છે? દોરડું જ છે અને એક જ છે. અને અનેકતા દેખાય છે તો અનેકતાને શું કહેવાય? અધ્યારો. એ શેમાંથી જન્મ્યો અધ્યારો? તો કે દોરડાના અજ્ઞાનમાં. એટલે અજ્ઞાન બે પ્રકારનું છે. એક તો દોરડાનું અજ્ઞાન છે, દોરડું તો નથી જ જાણતા, અને નથી જાણતા એટલે જ ત્યાં દોરડાની જગ્યાએ બીજી વસ્તુનો અધ્યારોપ થયો. એ પછી જે તે તમને દેખાતું હોય, કોઈને ફૂલની માળા દેખાતી હોય, કોઈકને સર્પની ધારા સર્પ દેખાતો હોય, કોઈને પાણીની ધારા, કોઈને લાકડી, જે દેખાતું હોય. પણ એ બધું શું કહેવાય? અધ્યારોપ. અને અધિષ્ઠાન કોણ કહેવાય? દોરડું. એને હવે આપણે સમજવું હોય, ભલે દેખાતું હોય ત્યારે પણ એ સત્ય કેવું છે? તો કે દોરડું સત્ય અને બાકી બધું મિથ્યા. એમ અત્યારે આપણી બુદ્ધિમાં હું જીવ છું, અનેક જીવો છે, જગત પણ છે, જળ પણ છે, ચેતન પણ છે, અને જે પણ આપણે અનુભવીએ છીએ, જેને આપણે બધું સમજીએ છીએ નામરૂપ, આ તમામે તમામ વસ્તુ અનેકતા, પણ એ બધાનું અધિષ્ઠાન કોણ છે? તો કે જે મારું અધિષ્ઠાન છે તે. હું મને ઓળખી લઉં ને કે મારું અધિષ્ઠાન શું છે, તો પછી તમારું અધિષ્ઠાન શું છે સમજાય જાય કે ના સમજાય?
બસ આખી જિંદગી આપણે આ જ માથાકૂટ કરીએ છીએ સત્સંગમાં કે ભાઈ હું જેને કહું છું એમાં ખરો હું કયો. આપણે તો માની લીધું આ શરીર એટલે હું. જન્મો જન્મથી શરીરમાં જ અહંભાવ છે. ભલે શરીરમાં અહંભાવ છે, શું કરીએ છીએ, આ તો છે, બધાને છે, મને છે. શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે થોડુંક વિચાર કરો. વિચાર કરો કે આ શરીર તમને કેટલા વર્ષ પહેલા મળ્યું. કેટલા વર્ષ પહેલા? જેટલી જેની ઉંમર. તમે જન્મદિવસ ઉજવતા હો ને, આટલો મને આટલા વર્ષ થયા, તો ખરેખર કોના વર્ષ ગણો તો? શરીરના. શરીરના, બરાબર. તો આટલા વર્ષનું શરીર થયું એટલે કે આટલા વર્ષ પહેલા જ આ શરીર મળ્યું છે. અને તમે શરીરને હું કહો છો, પણ પછી આવા કેટલાય શરીરો તમે મેળવ્યા હશે કે નહીં? તો પછી કયું શરીર તમે કહેવાઓ? અથવા આ જ શરીરમાં જ્યારે બાળપણનું શરીર હતું ત્યારે તમે શરીરને હું કહેતા હતા. કુમાર અવસ્થાના શરીરને આપણે હું કહેતા હતા. યુવા અવસ્થાના શરીરને પણ આપણે હું કહીએ. વૃદ્ધાવસ્થામાં પણ હું ગરડો થયો, ગરડી થઈ, જે કંઈ કહેતા. તેમાંથી કયું શરીરની અવસ્થા તમારું સ્વરૂપ છે? એ સત્ય તો એક જ હોય. ભાઈ સત્ય ના હોય. તમે એમ કહો અમે હું ખરું ને અમે કરવું એટલે શું? આમ એકે નહીં તો કયા દ્રષ્ટિબિંદુ? હા, એ કયા દ્રષ્ટિબિંદુ? આમ એકે નહીં એટલે આમ એટલે આમ એટલે કયા દ્રષ્ટિબિંદુ? આત્માના દ્રષ્ટિબિંદુ, બરાબર ને? તો પછી આ બધા શરીર મારા એ કયા દ્રષ્ટિબિંદુ? કયા દ્રષ્ટિબિંદુ? આમ બધા હું એટલે કયા દ્રષ્ટિ? પણ જીવની દ્રષ્ટિએ જીવ એટલે શું? હા, જીવ એટલે શરીર નથી. હા, પણ એ ધારો કે બાળપણનું જે શરીર હતું એને તમે હું કહેતા હતા, તો તમે એમ કહો કે અત્યારે આમ તો બધા હું, પણ એ તો અત્યારે તો છે જ નહીં ને બાળપણનું શરીર. ક્યાં છે બાળપણ? તો નાશ પામે. નાશ પામ્યું કે નહીં? કે હજી છે ક્યાંક આલ્બમમાં હોય, ઘરમાં લગાડ્યું અમારો દીકરો. પણ મનથી આપણે વિચારવાનું છે ને કે ખરેખર બહાર હોય તો તમે એમ કહો કે આ આમ હું આ બધું છું, પણ એ છે જ નહીં ને. એ છે જ નહીં ને, અવસ્થાઓ પણ જતી રહી. શરીરની બધી અવસ્થાઓ પણ જતી રહી. અત્યારે જે અવસ્થા છે એ પણ જઈ જ રહી છે ને, રોજ રોજ જઈ જ રહી છે. જેને જેને જે હું કહીએ છીએ વાળ ને, તો પહેલાના વાળ તો ક્યાંય બધા વાળ તમારા ઓછા થઈ ગયા હોય તો વાળ એનો રંગ રૂપ બધું જતું રહ્યું. ચામડીના કોષ કેટલા બધા જતા રહ્યા હોય, અંદરનું શરીરમાં જે કે એ બધું તો બધું પરિવર્તનશીલ છે. એ તો બધું બદલાય જ કે નાશ જ પામે છે. એટલે શાસ્ત્ર શું કહે છે? તમે વિચાર કરશો, વિચાર કરો તો સમજાશે કે આ શરીર તમે કહી શકો. શરીરને તમે હું કહો છો, પણ એને હું કહી શકાય એવું છે? અને તમે તો છો જ પાછા. બાળપણનું શરીર જતું રહ્યું, કુમાર અવસ્થાનું શરીર જતું રહ્યું, પણ આપણે તો છીએ જ ને પાછા. આપણે ના હોઈએ તો તમે અત્યારે તમારા પ્રૌઢ અવસ્થાના શરીરને તમે હું કહી શકો? એટલે તમે ના હો તો શરીર ના હોઈ શકે. દોરડું ના હોય તો સાપ ના હોઈ શકે, એમ તમે ના હો તો શરીર પણ હોઈ શકે નહીં. એટલે સર્પ જેમ દોરડા ઉપર આધારિત છે, એમાં જીવત્વ કોના પર આધારિત છે? બ્રહ્મ આત્મ સ્વરૂપ પર આધારિત છે. અને આત્મા કોના પર આધારિત છે? શરીર હોય કે ના હોય, આત્મા તો છે જ. એ સમજવા. અને આપણે શું મંડ્યા છીએ? શરીર છે તો હું છું. આવું અન્નમ અજ્ઞાન. અજ્ઞાન કોને કહેવાય એ સમજવાની જરૂર છે ને. અજ્ઞાન છે તો આપણા ત્યાં તો બધાને ખબર છે, પણ અજ્ઞાન કેવું છે ખબર નથી. અને કેવું છે ખબર નથી એટલે આપણે સમજી શકતા નથી કે આપણા જીવનમાં જે કઈ સમસ્યા છે, જે પણ આપણને નથી ગમતું અને આપણે સહન કરવું પડે છે, એનામાંથી મુક્ત થવા ઈચ્છીએ છીએ, આ બધા પ્રશ્નો આમાંથી જ જન્મેલા છે. એટલે ઠીક છે, ભૌતિક સ્તરના પ્રશ્નો આપણે ઉકેલીએ, પણ મૂળભૂત જે આપણો પ્રશ્ન છે, અંદર બધાને ડંખે છે દરેકના હૃદયમાં, જ્યાં જીવત્વ, અલ્પતા, મૃત્યુનો ભય,
પ્રેમની જરૂરિયાત, શાંતિની જરૂરિયાત, આનંદની જરૂરિયાત, એ જે આપણી મુખ્ય સમસ્યા છે એના ઉકેલ માટે આપણે કોઈ દિશામાં કામ કરતા નથી. બહારની દિશામાં કામ કરીએ છીએ પણ અજ્ઞાનને કારણે. સમજાય કે અજ્ઞાનને કારણે આ બધા પ્રશ્નો છે, તો એ પ્રશ્નો કેવી રીતે ઉકેલાય? અજ્ઞાન દૂર કરો. અજ્ઞાન દૂર કરો. અજ્ઞાન દૂર કેવી રીતે થાય સમજવું પડે ને. જ્ઞાન કેવું છે જાણીએ તો પછી અજ્ઞાન દૂર થાય, નહીતર ના થાય. એટલે અજ્ઞાનનો પ્રકાર કેવો છે એ આપણી સંસ્કૃતિ સમજાવે છે. એટલે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ વેદની રચના છે, વેદનો ઉપદેશ છે. એટલે મનુષ્યનો જન્મ અતિ કિંમતી જન્મ છે કે વેડફાઈ ના જાય. એટલે વેદની અંદર પહેલો વિભાગ છે કર્મકાંડ વિભાગ, એ મનુષ્યને કેમ જીવન જીવવું એ શીખવાડે, કેમ વિકાસ કરવો. હવે જો શારીરિક વિકાસ તો કુદરત કરી દે છે, જેમ પશુ પક્ષીઓનો શારીરિક વિકાસ થઈ જાય છે. ખિસકોલીનું બચ્ચું હોય તો જોતજોતામાં એની મેળાએ એ ખિસકોલી બની જાય, જે કે નર અને માદા જે કે હોય. કૂતરું હોય તો એનો વિકાસ થઈ જાય, ગાય હોય તો એનો વિકાસ થઈ જાય. કોઈએ કઈ ટ્રેનિંગ કે એ લોકોના માટે કોઈ સ્પેશિયલ ક્લાસીસ કશાની જરૂર હોય છે, એ બધાનો વિકાસ કુદરત કરે છે. તો મનુષ્યના શરીરનો વિકાસ કુદરત કરે જ છે ને. માણસ ક્યારે મેચ્યોર થઈ જાય છે ખબર નથી પડતી, કુદરતના આધારે થઈ જાય છે. હા, એની અંદર અમુક પ્રકારની જે શક્તિઓ જોઈએ, પોષણ જોઈએ, એ બધું આપણે વિટામિન દ્વારા કે અમુક ખોરાક દ્વારા ધ્યાન રાખીને કાળજી કરીને એ આપણે વિશેષ રીતે એનું ધ્યાન રાખીએ બરાબર છે. પણ શારીરિક વિકાસ કુદરતના આધારે થઈ જાય છે. તો હવે જીવનમાં કયા વિકાસની જરૂર છે? શિક્ષણની જરૂર છે, ખરું કે નહીં? પછી ભલે આપણે એને ભૌતિક કહીએ તો પણ વાંધો નહીં. એટલે આપણી જરૂરિયાતો રોટી કપડાં મકાન એનું શિક્ષણ વાંધો નથી, જેને અપરા વિદ્યા કહેવામાં આવે એ પણ જોઈએ. પણ એ મનુષ્યને શિક્ષણ જોઈએ, બીજા બધા જીવોને આ શિક્ષણની જરૂર નથી. આપણા જીવનમાં શિક્ષણ જોઈએ. એટલે હવે આ કુદરતી રીતે જે આપણો વિકાસ થાય છે, શરીરનો વિકાસ, એની સાથે સાથે પહેલેથી જ આપણો મનનો બુદ્ધિનો વિકાસ થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે કે સંસ્કાર, જો એ સંસ્કાર આપણને ટેવ ના કોઈ પાડવામાં આવે, સંસ્કાર આપવામાં ના આવે, તો આપણે આદિવાસી જે મનુષ્ય હોય એના જેવા આપણે સિદ્ધ થઈએ. એટલે વેદ શું કરે તો કે આપણને શિક્ષણ આપે, પહેલેથી શિક્ષણ આપે. અને વેદની પદ્ધતિ કઈ છે શિક્ષણ આપવાની? તો કે પહેલેથી જ ધર્મના સંસ્કાર. આપણે 16 સંસ્કારની વાત તો કરીએ છીએ, પણ એ સિવાય પણ ઘણા બધા સંસ્કાર હોય. એટલે આપણા દરેક પ્રવૃત્તિમાં ભલે આપણો જન્મદિવસ આવે તો એના પણ સંસ્કાર, બાળકના જન્મ પહેલા સંસ્કાર, દરેક સંસ્કારની અંદર આપણે જે અજ્ઞાની આપણે છીએ તો બ્રહ્મ સ્વરૂપ, પણ અજ્ઞાનને કારણે આપણે પોતે પોતાને જીવ કહીએ છીએ. તો આપણે પોતે સમજી ના શકતા હોઈએ, આપણે સંસ્કારોનું પાલન ના કરી શકીએ, ધર્મનું પાલન ના કરી શકીએ, તો આપણા માતા પિતા કરે. જેમ કે યજ્ઞોપવિત આપે, અથવા બીજા બાળકનો જન્મ થયા પછી જે કઈ સંસ્કારો દરેક કથાની અંદર આવે, ભાગવતની અંદર પણ આવે, રામાયણની અંદર પણ આવે. રામચંદ્રજીનો જન્મ થયો, કુમારોનો જન્મ થયો એટલે ગુરુજીને બોલાવે, વશિષ્ઠજીને બોલાવે, નામકરણ કરાવે, પછી જે કઈ ક્રિયાઓ કરવાની હોય કરાવે. આવું સાંભળ્યું છે ને ભાગવતમાં, રામાયણમાં, બધી જગ્યાએ સંસ્કારો અપાય બાળકોને. એમ આપણને પણ સંસ્કારો આપવામાં આવે. એમ કરતા કરતા આપણને શિક્ષણ મળતું જાય. એમ વેદ જ્યારે મનુષ્યને ઉપદેશ આપે ત્યારે પહેલો આશ્રમ મનુષ્યના જીવનનો એટલે કયો આશ્રમ? બ્રહ્મચર્ય. માં શું કામ કરવાનું હોય? શિક્ષણ મેળવવાનું. શિક્ષણ મેળવવાનું. 8 વર્ષ સુધી માતા પિતા પાસેથી શિક્ષણ મળે, સંસ્કારો મળે, પછી ગુરુજી પાસે અને ત્યાં જઈને જીવન કેમ જીવવાનું એના વ્યવસ્થિત સંસ્કારો. અને પહેલી સ્પષ્ટતા આ હોય કે આપણું સત્ય બ્રહ્મ છે, પરમાત્મા છે, અને પરમાત્માની પ્રાપ્તિ એ એક જ મનુષ્યના જીવનનું ધ્યેય છે. એને મોક્ષ કહેવાય. એટલે આપણા જીવનનો એક પુરુષાર્થ મોક્ષ છે. અને આ એક જ પુરુષાર્થ છે, ખરેખર મોક્ષ જ પુરુષાર્થ. પછી ધર્મને પહેલો પુરુષાર્થ આપ્યો, પહેલું સ્થાન આપ્યું એ પુરુષાર્થને. અને આપણે કેટલા પુરુષાર્થ ગણીએ છીએ? 4. કયા કયા?
ધર્મ અર્થ કામ અને મોક્ષ. હવે જો મોક્ષ એટલે શું એ ખબર હોય આપણને કે મોક્ષ એટલે આપણા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું. મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું એટલે સ્વરૂપને પ્રાપ્ત કરવું એટલે કે ખરેખર કશાને પ્રાપ્ત નથી કરવાનું. સ્વરૂપને પ્રાપ્ત કરે અલંકાર પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એટલે શું? હા, ના, માની લો કે એવો પ્રશ્ન ક્યારે જન્મે પ્રાપ્ત કરવાનો? ખબર ના હોય ત્યારે. ના, પણ એવો પ્રશ્ન ક્યારે જન્મે કે તમારે તમારા સ્વરૂપને પ્રાપ્ત કરવાનું? અજ્ઞાન હોય ત્યારે. એટલે કલ્પના કરો કે અલંકારને ખબર નથી કે હું સુવર્ણ છું. તો પછી અલંકારને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે, કારણ કે અજ્ઞાનને કારણે એ પોતે પોતાનાથી જુદું પડી ગયું ને, જાણે કે જુદું પડી ગયું અને દુઃખી થાય છે. જેમ કે અભિનેતા, આપણને આ દ્રષ્ટાંત અહીંયા વધારે કામમાં આવે. અભિનેતા કરોડપતિ હોય, હવે ભિખારીનો વેશ ભજવવા ગયો અને એ વેશ ભજવતા ભજવતા એનું છટકી ગયું અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને હવે કોને સત્ય માને છે? હા, ભિખારી. પોતે ભિખારીનો વેશ ભજવતો હતો એટલે હું ભિખારી છું એ ખ્યાલ હોય એ હવે એના મનમાં સત્ય થઈ ગયો. પોતે તો છે અભિનેતા, કરોડપતિ છે, પણ હું ભિખારી છું એ ખ્યાલ એના મનમાં નક્કી થઈ ગયો. હવે એની હાલત કેવી હોય? દુઃખી હોય ને. પોતે છે ધનવાન છતાંય પોતાને ભિખારી માને, પોતાનો તિરસ્કાર અને એમાંથી પ્રશ્નો જન્મ્યા. દુઃખી થઈ ગયો બિચારો. આ મુશ્કેલી છે. એટલે હવે એનો ઉપાય શું છે? તો કે એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. હવે એનું સ્વરૂપ પ્રાપ્ત કરવાની જરૂર છે. જરૂર છે. મારા ને તમારા જીવનમાં અનેક દુઃખ સમસ્યાઓ છે અને ભૂતની જેમ ભટકીએ છીએ આપણે બ્રહ્માંડમાં. એક પછી એક શરીર લીધા કરીએ છીએ અને કેવી હાલત છે આપણી. એટલે શાસ્ત્ર કહે છે કે આ જીવે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની જરૂર છે. હવે પ્રાપ્ત કરવાનો અર્થ સમજાય જવો જોઈએ. આ પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. શું પ્રાપ્ત કરવાનું છે? નથી એ પ્રાપ્ત નથી કરવાનું. ધન ના હોય ને આપણે પ્રાપ્ત કરી આખી જિંદગી બરાબર છે નથી, કારણ કે નથી અને પ્રાપ્ત કરવાની વસ્તુ છે. આ પ્રેમ ને શાંતિ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, કારણ કે પ્રેમ અને શાંતિ આનંદ એ બ્રહ્મનો સ્વભાવ છે, આપણો સ્વભાવ છે, આપણું સ્વરૂપ છે. એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. તો કેમ દુઃખ છે, અશાંતિ કેમ છે? જાણતા નથી. એટલે શાસ્ત્ર ધ્યાન દોરે છે કે તમારે તમારા સ્વરૂપને ઓળખવાની જરૂર છે. બસ આ પ્રાપ્તની પ્રાપ્તિ અને કે મોક્ષ જાણી લો, તમારા સ્વરૂપને ઓળખી લો. એટલું ખરું કે એક જન્મનું કામ નથી, કારણ કે પરાક્રમ કેટલા જન્મોથી ચાલે છે. ભગવાનથી છૂટા પડવાનું કામ કેટલા જન્મોથી ચાલે છે? અનાદિકાળ. અને આપણે કોને પોષીએ છીએ પાછા? દરેક જન્મમાં અજ્ઞાનને, જીવત્વને જ પોષીએ છીએ, અહંકારને જ પોષીએ. એટલે બ્રહ્મને પ્રાપ્ત કરવાનું કામ અઘરું છે ને, ના નથી, પણ કામ તો આ એક જ કરવાનું. અને આ જ આપણું ધ્યેય છે ને, એ જ શોધીએ છીએ પાછા જીવનમાં. એ જ શોધીએ છીએ જગતમાં. દરેક જીવ એ જ શાંતિને, પ્રેમને, આનંદને શોધી ગયો. આ સમજાય આપણને તો આ પુરુષાર્થ. એટલે આના માટે મારે પ્રયત્ન કરવાનો છે. પ્રાપ્ત હોવા છતાંય પ્રયત્ન કરવાનો છે, પણ એ પ્રયત્નનો પ્રકાર કેવો છે? જે પ્રાપ્ત હોય એની પ્રાપ્તિનો પુરુષાર્થ કેવા પ્રકારનો હોય? પ્રાપ્ત હોય ને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કેવો હોય? કયા પ્રકારનો પ્રયત્ન હોય? જાણવાનો, જાણવાનો, જાણવાનો. બરાબર ને? જાણવાનું. એમાં કશું કર્મ કરવાનું હોતું નથી, કોઈ શ્રમ કરવાનો નથી. જાણવાનું. જાણવાનું કામ શેનાથી થાય? બુદ્ધિથી. બધાને બુદ્ધિ આપી છે, પણ મનુષ્ય જેવી બુદ્ધિ બીજા જીવોને મળી નથી. મનુષ્ય પોતાના પ્રશ્નોને સમજી શકે. પહેલું જ્ઞાન તો આપણે આપણા પ્રશ્નોને સમજીએ, સાચી રીતે સમજીએ. એ જ સમજતા નથી આપણે. એટલે એ સમજવાનું નામ પણ જ્ઞાન. એટલે જીવનમાં આ કામ મુખ્ય કામ છે અને એ પુરુષાર્થને મોક્ષ કહેવામાં આવે. એટલે આ એક જ કામ છે, ખરેખર તો એક જ પુરુષાર્થ છે. પછી તમે એમ કહો કે અર્થને કામ પુરુષાર્થ છે. અર્થને કામ પુરુષાર્થ નથી, એ આપણી ઈચ્છા છે. અને આપણે સમજી શકતા નથી કે એ આપણી ઈચ્છા નથી. એ નથી સમજી શકતા આપણે. કેમ? તો કે સંસ્કાર એવા છે અને શરીરમાં અહંભાવ છે
એટલે શરીરના સ્તરની જરૂરિયાતો, મનના સ્તરની જરૂરિયાતોને આપણે આપણી જરૂરિયાત કહીએ. એટલે મારી ઈચ્છા, મનની ઈચ્છા, ઈચ્છા ક્યાં હોય? મનમાં. પણ ઈચ્છા કોની હોય? આત્માની કે અનાત્માની? અનાત્માની હોય ને. અનાત્માની ઈચ્છા કોને છે? શરીરને ઈચ્છા છે? અનાત્માને અનાત્માની ઈચ્છા છે? કોને અનાત્માની ઈચ્છા છે? ઈચ્છા કોને છે? મને કોને? તમને. શરીરને ઈચ્છા નથી. હજી વિશ્વ ઈચ્છા કોને છે? તમને કે નહીં? કેવું પડે કે નહીં? મારી ઈચ્છા. અને મારી ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી હું સુખી નથી. એટલે બાળકથી શરૂ કરીને વૃદ્ધ સુધી બધાને જે ઈચ્છા છે એ ઈચ્છા કોને છે? આત્માને છે કે અનાત્મા? મેં કહું ને ઈચ્છા કોને? તમને છે. તમે અનાત્મા છો? તમે અનાત્મા છો? ચેતન સ્વરૂપ છો કે જડ છો? ચેતન સ્વરૂપ અનાત્મા ચેતન સ્વરૂપ નથી. અનાત્મા જડ છે. તમે કેવા છો? મારો પ્રશ્ન ખાલી તમે સમજો. તમને ઈચ્છા છે તો તમે કેવા હો? ઈચ્છા છે એટલે તમને અનુભૂતિ છે ને, જ્ઞાન છે ને, આ બધું ઈચ્છા અનુભવાય. તો અનુભવ નામની વસ્તુ આત્મામાં હોય કે અનાત્મામાં? આત્મામાં. તમે આત્મ સ્વરૂપ છો. આત્મ સ્વરૂપ છો અને ઈચ્છા કોની છે? અનાત્માની. ખબર પડે ને? આપણે આત્મ સ્વરૂપ છીએ અને ઈચ્છા કોની છે? અનાત્માની. તો ઠીક છે, અનાત્માની ઈચ્છા હોય એમાં કઈ ખોટું નથી. પણ એ ઈચ્છા પૂરી ના થાય તો હું નકામી, કે હું નકામો, કે હું અધૂરો, હું દુઃખી, આ બધું શું? એટલે ખરેખર ચલો જેની પણ ઈચ્છા છે, અનાત્માની ભલે ઈચ્છા હોય, પણ એ ઈચ્છા પૂરી થવા દ્વારા તમને શું જોઈએ છે? પ્રેમ જોઈએ છે, સુખ જોઈએ, શાંતિ જોઈએ. તો સુખ, શાંતિ, ધર્મ કોનો છે? આત્માનો જ છે. અનાત્માનો હોય જ ના શકે. એટલે તમે કેવા છો? આત્મ સ્વરૂપ તો છો જ, પણ કેવા હો? તો કે આત્માનો જે સ્વભાવ હોય, આત્માનો સ્વભાવ છે કેવળ પ્રેમ, આત્માનો સ્વભાવ છે કેવળ શાંતિ, સુખ, આનંદ. તો એ તમારો સ્વભાવ જ છે. છતાં કેમ ઈચ્છા છે? અજ્ઞાન. તો હવે અર્થકામની ઈચ્છા અજ્ઞાનમાંથી જન્મેલી જ થઈ ને. એ કે તમારી ઈચ્છા નથી. ઈચ્છા નથી એટલે ખરેખર પુરુષાર્થ નથી. પણ આ તો નથી માનતા એટલે વેદ કહે છે કે સારું ભાઈ તમે તમારી ઈચ્છા પૂરી કરો, પણ મર્યાદા રાખો. જીવનમાં કંઈક સમય તમે તમારી સાચી ઈચ્છાને પૂરી કરવા માટે પણ વાપરો. આપણે તો દીધે રાખો 90 વર્ષ 100 વર્ષ સુધી અર્થકામની વ્યવસ્થામાં જ પડેલા છે. લોકોને પોતાની ઈચ્છા નથી હોતી. કોને હોય? પોતાના સંતાનોના ઘરે સંતાનો હોય, પછી હવે બીજી કઈ વધારે એવી ઈચ્છાઓ ના હોય, પણ પછી કેટલા લોકો સંતાનોની ઈચ્છા, એના સંતાનોની ઈચ્છા પૂરી કરવા પોતાનું જીવન વાપરે. પણ આ આત્માની જે પૂર્ણતાની ઈચ્છા છે આપણી અંદર, એને પૂરી કરવા કોઈ પ્રયત્ન કરતું. પરબ્રહ્મણી કોપી ન શકતા. બાલસ્તાવત ક્રીડાસક્તા, તરુણસ્તાવત તરુણીસક્તઃ, વૃદ્ધસ્તાવત ચિંતાસક્તા. બધું પતી ગયું ભાઈ, હવે તો વૃદ્ધ થયા, તો હવે તો ચિંતા સતાવે છે. પરબ્રહ્મમાં રસ નથી. આ શક્તિ તો છેક સુધી લઈ જવાનું છે. જતું રહ્યું. અનાશક્તિ તો મૂલ્ય છે, સાધન છે. એ શીખવાનું છે આપણે. એ આખી જુદી વસ્તુ છે. પણ આપણે પેલા અત્યારે વેદને સમજીએ છીએ કે આપણા જીવનમાં 4 પુરુષાર્થ છે. તો એ બરાબર સમજીએ છીએ કે ખરેખર કયો પુરુષાર્થ છે જીવનમાં. એક જ પુરુષાર્થ છે. અને કયો પુરુષાર્થ છે? પોતાના સ્વરૂપને જાણવું, જેનું નામ છે મોક્ષ. અર્થ કામ કીધા, કામ ચલાવ વેદે સ્વીકાર્યું કે સારું તમારી ઈચ્છા છે પૂરી કરો. પણ એ પૂરી કરવાની રીત કઈ? રીત કઈ? એ શિક્ષણ વેદ આપે છે. એનું નામ આપ્યું ધર્મ. એટલે મારે પેલા ધર્મ જાણવું પડે. ધર્મ જાણવો પડે. એટલે આપણે કહું ને અથા તો ધર્મ જિજ્ઞાસા સૂત્ર તો. એ સૂત્ર પર ભાષ્ય કોણે લખ્યું? શંકરાચાર્ય. સૂત્રની રચના વ્યાસજીએ કરી અને એના પર ભાષ્યની રચના શંકરાચાર્યજી. સૂત્ર ભાષ્ય કૃતો વંદે. આવી રીતે આખું બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્રમાં
આજે આપણું વેદનો બીજો ભાગ છે જ્ઞાનકાંડ. ચાલો એના પર પછી આવે, પહેલા આપણું આ પૂરું કરીએ, પુરુષાર્થની વાત. તો ધર્મ પુરુષાર્થ. હવે ધર્મ પુરુષાર્થ એટલે આપણને એમ કે ધર્મ માટે મારે જુદા કર્મો કરવાના. બધાને લગભગ એવી જ સમજ છે કે ધર્મ માટે સમય કાઢો એટલે શું કરો? તો કે મંદિરમાં જાઓ, યજ્ઞ યાગાદિ કરો, અથવા ઘરમાં દેવી દેવતાની પૂજા કરો, અથવા કોઈકને દાન આપો. કંઈક કરવું એ નામ ધર્મ. જે વિશેષ કાર્ય છે, જુદું કર્મ છે, એને આપણે ધર્મ કહીએ. અને બાકીના કર્મો મારા જીવનના, જીવન ચલાવવા માટેના, એ કર્મ જુદા. પણ એવું કેમ છે? એવું કેમ છે? તો કે ધર્મની સમજ જ નથી. ખરેખર જે આ 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે ધર્મ પુરુષાર્થ છે, એ ધર્મ પુરુષાર્થ, ધર્મ અને કર્મ એક સિક્કાની બે બાજુ છે. એટલે આપણા વેદમાં તો એવો ઉપદેશ છે કે આપણા જીવનમાં કોઈ પણ કર્મ કેમ ના હોય, એ કર્મ ધર્મમય જ, ધર્મરૂપ જ. એટલે જાણવું પડે મારે. નાના મોટા બધા કર્મોમાં શીખવું પડે મારે. એટલે આપણે ત્યાં વારંવાર સૂક્ષ્મતા ભરેલું ચિંતન છે આ સંદર્ભ. કેટલું બધું કે ભાઈ આ સૂર્યના ઉદય પહેલા ઘરમાં સંજવારી નીકળી જાય, સૂર્યને આ બધી ધૂળો ના ઉડે, કેટલું બધું ઘરના નાના મોટા કામ બધામાં ધર્મ હોય. કેવી રીતે શું કરવું, સ્નાન પછી પહેલું કામ શું કરવું, આ કરવું, તે બધું, અને બધાના કર્તવ્યો નિશ્ચિત હોય, નક્કી હોય. એટલે આપણા રોજબરોજના નાના મોટા બધા કર્મો ધર્મને અનુરૂપ જ હોય. ધર્મ જુદી વસ્તુ નથી. પહેલી વાત તો એ ધર્મનું જ આચરણ હોય. એટલે પછી હવે ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, વર્ણને અનુરૂપ ધર્મ કહો, બી તમારો વર્ણ કયો છે એને અનુરૂપ તમારો ધર્મ. પછી એનાથી વધારે સૂક્ષ્મતા એટલે આપણો આશ્રમ કહો, આપણે ઘરમાં કયા આશ્રમમાં છીએ, કયું આપણું સ્થાન છે, પુત્ર છીએ, પુત્રી છીએ, પુત્રવધુ છીએ, પિતા છીએ, માતા છીએ, શું છીએ, કઈ ઉંમર છે આપણી, તો એને ધ્યાનમાં રાખીને કર્તવ્ય, એ બધો ધર્મ. એટલે તમે ધર્મનું પાલન કરો, એ જ મુખ્ય પુરુષાર્થ. હવે ક્યારે નહીં કરવાનું મને કહો? એવો દિવસ હોય કે ધર્મનું પાલન નહીં કરવાનું? ધર્મમય જ જીવન હોય. વેદ કહે છે કે જ્યાં ધર્મને અનુરૂપ જીવન છે, બધા જ લોકો ધારો કે આવી રીતે વ્યવહાર કરતા હોય, તો જગતમાં શાંતિ હોય કે ના? ભલે અજ્ઞાનને કારણે જે દુઃખ છે તે હોય, પણ આપણું જે દુઃખ છે ને જીવનમાં, એ તો કઈ આત્માના અજ્ઞાનના કારણે દુઃખ છે તો પછીની વાત છે. પણ અત્યારે તો હું તમારા ઉપર વિશ્વાસ રાખી શકું અને આપણો રોજબરોજનો વ્યવહાર શાંતિથી થાય, એકબીજાની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ, મદદરૂપ બની શકીએ, એ તો જીવનની શાંતિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અત્યારે તો એ પણ નથી ને. જીવનમાં લોકોમાં એ પણ નથી. વિશ્વાસ નામની વસ્તુ પણ નથી. પ્રમાણિકતા નામની વસ્તુ પણ નથી. એટલે એ સ્તરે તો ધર્મ જ કામ કરે ને. આવા ધર્મના સંસ્કાર હોય તો જીવનમાં પણ સાર્વજનિક સ્તરે પણ સુખ શાંતિ હોય. અને વ્યક્તિનું જીવન કેવું હોય મને કહો? નાનપણથી જ વ્યક્તિ આવું જીવન જીવે તો જ્યારે મોટી થાય એના એ વ્યક્તિનો સ્વભાવ કેવો હોય? સંસ્કાર એના પડ્યા હોય કે ના પડ્યા હોય? હવે ધર્મનું પરિણામ એવું છે, ધર્મમય આપણે જીવન જીવીએ તો એને કારણે આપણી અંદર એવા સંસ્કાર પડે, એક તો આપણા હૃદયમાં, આપણા ચિત્તમાં જે પરમાત્માનો સ્વભાવ છે ને એ પ્રગટ થાય. આપણે પોતે જુદા પડતા જઈએ, પવિત્ર બનીએ. દયા, કરુણા, પ્રેમ, પ્રમાણિકતા આ બધો આત્માનો સ્વભાવ છે. એ બધું પ્રગટ થાય. એટલે આખી વ્યક્તિ જુદી હોય, એના વિચારો જુદા હોય, મૂલ્યો જુદા હોય, વ્યવહાર જુદો હોય, કર્તવ્ય જુદું હોય. અને જેમ ઘરની એ વડીલ બને તો ઘરના લોકો માટે તો મહાન આશ્રય, પ્રેમનો આશ્રય, શાંતિનો આશ્રય, માર્ગદર્શનનો આશ્રય, ક્ષમા, ઉદારતા, સહનશીલતા. નાના તો ગમે તેવા હોય, અજ્ઞાની હોય, વ્યવહાર ગમે તેવો હોય, દરેકનો સ્વભાવ ગમે તેવો હોય, અને ઘરમાં બધા જ હોય, બધા પ્રકારના લોકો હોય, તો બધાનો કેમ સમાવેશ થઈ જાય, બધાનો સ્વીકાર થાય, એવી દ્રષ્ટિ આ વડીલ પાસે આપોઆપ. જીવન સુખી કહેવાય કે ના કહેવાય? પછી એની પાસેથી બીજા પ્રેરણા મેળવે, આમ ઉન્નતિ ચાલુ રહે જગતમાં. વારસામાં આપતા જઈએ ને આ બધી વસ્તુઓ. અને પછી તમારો નવો જન્મ થાય તો એ પણ એવી જ જગ્યાએ થાય કે જ્યાં તમારો હવે આગળ વિકાસ વધે. પાછું એકડે એકથી પાછું ધર્મનું પાલન એવું ના હોય. તમે એટલા પરિપક્વ થયા હો તો તમારા ચિત્તમાં હવે જે ગુણો હોય, ગુણો લઈને તમે ફરી જન્મો. પછી વૈરાગ્ય જન્મે.
પછી પ્રભુની પ્રાપ્તિની ઈચ્છા જન્મે. પછી સમજાય કે મોક્ષ એક જ પુરુષાર્થ છે અને મોક્ષ માટે કયો પ્રયાસ કરવો એ પણ તમને ખબર હોય. એટલે નાનપણથી વૈરાગ્યવાળા, ભક્તિવાળા, શ્રદ્ધાવાળા આપણે આપોઆપ વેદ તરફ આગળ વધીએ. આ વેદનું માર્ગદર્શન છે. એટલે આ વેદનો બીજો ભાગ છે કર્મકાંડ વિભાગ. પહેલો વિભાગ આપણને કર્મકાંડ વિભાગ જે પહેલો વિભાગ છે એ જીવન જીવતા શીખવાડે, જીવનનું શિક્ષણ આપે. પછી પરિપક્વ થાવ, ચિત્ત શુદ્ધિ થાય ત્યારે ઈચ્છા તો જન્મવાની જ છે. ઈચ્છાની પરંપરા ચાલુ જ હતી. પહેલા ઈચ્છા હતી અર્થકામની હતી. ધર્મની ઈચ્છા ક્યારેય ના હોય, સમજી લો. ધર્મની ઈચ્છા ના હોય. એ તો સંસ્કાર પડ્યા હોય ને પછી આપણને ગમે એ પ્રમાણે કરવું, બાકી કોઈ નહીં ના ગમે ધર્મનું પાલન કરવું. એટલે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે ધર્મનું પાલન કરતા થઈએ પછી આપણે પરિપક્વ થયા કહેવાય. પછી જે ઈચ્છા જન્મે એ ઈચ્છા અર્થકામની ના હોય. ચિત્ત શુદ્ધિમાં જે ઈચ્છા જન્મે ને, ઈચ્છા તો જન્મવાની, પણ એ ઈચ્છા કોની હોય? તમને શું લાગે છે? કલ્પના કરો. પહેલા અનાત્માની ઈચ્છા જન્મતી હતી અજ્ઞાનને કારણે. હવે ચિત્ત શુદ્ધિ થાય અને મૂળભૂત ઈચ્છા જે હૃદયમાં છે એને પ્રગટ થવાની તક નહોતી મળતી. હવે અર્થકામ જે આવરણ હટી ગયું, ધરાઈ ગયા, બધું ભોગ્યું, સમજી લીધું, જાણી લીધું, વૈરાગ્ય જન્મ્યો, તો હવે કોને તક મળી? કઈ ઈચ્છાને પ્રગટ થવાની તક મળી? સુખની શાંતિ. પછી બુદ્ધિ વિચારે કે આખી જિંદગી આટલો પ્રયાસ કર્યો પણ મને જે જોઈતું તે સુખ તો ના જ મળે, એ શાંતિ તો નથી જ મળી. એટલે આ ઈચ્છા તીવ્ર સ્વરૂપ ધારણ કરે. હવે એ ઈચ્છાને શેની ઈચ્છા કહેવાય? મોક્ષની ઈચ્છા. હવે તમે શું કહેવા? મુમુક્ષુ. મુમુક્ષુ એટલે મોક્ષ માટે તમે પ્રયાસ કરો. ક્યાં જાઓ મોક્ષ માટે? આપણા દેશમાં ચિંતા નથી, બીજે ખબર નથી ક્યાં જાય. આપણા દેશમાં ક્યાં જાય મોક્ષ માટે? કોની પાસે જાય? ભગવાન. માની લો કે મને ગુરુની ખબર નથી કે ગુરુ હોવા જોઈએ એવી એ ખબર નથી. હોઈ શકે ને એવું. અને અંદરથી શાંતિની ઈચ્છા હોય. આપણે અભણ હોઈએ, ઘણા લોકો એવા હોય કશું પણ જાણતા ના હોય, અંગૂઠા છાપ હોય. કોઈ સ્ત્રી હોય જેમ કે શબરી, અંદરની ઈચ્છા હોય પરમ પ્રેમની, મુક્તિની, શાંતિની, આનંદની, તો કોના શરણે જાય? ભગવાનના શરણે. ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મને શાંતિ આપો, મોક્ષ આપો. તો આપણને ખબર છે તો કે થોડા આપણે પહેલેથી ગુરુ પાસે ગયા છીએ અને શાસ્ત્ર પાસે ગયા છીએ, એવું તો કરે જ નથી ને. તો કરે જ નથી ને. તો સમાજની વ્યવસ્થા એવી થઈ કે ભાઈ ચલો આવા કંઈક જાહેર પ્રવચનો ગોઠવ્યા હોય, અમે એમાં પહોંચી ગયા હોય અને સાંભળ્યું હોય અને પછી આ બધું ધીરે ધીરે સત્સંગ, ગીતા, ભગવદ્ ગીતા ખરેખર શું છે એ પછી ખબર પડી હોય. આત્મા એટલે શું, આત્માને જાણવો જોઈએ, આત્માની ઈચ્છા, એ બધું પછી ખબર પડી. ગુરુનું મહત્વ, ગુરુ હતા છતાં ગુરુનું મહત્વ ખબર ના હોય કે ગુરુ શેના માટે. દુઃખમાંથી દૂર થવા ગુરુ જોઈએ બસ. જ્યારે દુઃખી થાવ ત્યારે કોને યાદ આવે? ગુરુજીને યાદ આવે. એટલે ગુરુજીને તમે જોયા ના હોય, એ તો 3-4 પેઢી પહેલાના થઈ ગયા હોય, પણ આપણી શ્રદ્ધા એમાં હોય એટલે આપણે યાદ કરીએ કે ગુરુદેવ મદદ કરજો, ગુરુદેવ. અને ગુરુદેવ મદદ પણ કરે. પણ ગુરુનો રોલ એટલો જ છે કે જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે આપણને બચાવે, એટલું જ કામ છે. ગુરુનું મુખ્ય કામ શું છે? ગુરુ શબ્દનો અર્થ જ શું થાય ખબર છે? અંધકારને દૂર કરનાર. હા, અંધકાર દૂર કરનાર જે છે એને કહેવાય ગુરુ. કયો અંધકાર છે આપણા જીવનમાં? અજ્ઞાન. એટલે હવે મને જ્યારે સમજાય કે મારા જીવનમાં અજ્ઞાન છે, અંધકાર છે અને એટલે દુઃખ છે અને હવે પરમ સુખની ઈચ્છા છે, પરમ શાંતિની ઈચ્છા છે, તો હવે હું કોની શોધ કરું? ગુરુની. ભગવાનને પ્રાર્થના કે તમે કંઈક કરો, ગુરુના રૂપમાં આવો, અથવા સીધે સીધું ભગવાન તમે મને મુક્તિ આપો. તો આ ઈચ્છા પૂરી કરવા માટે બધી જીવનની બધી તમામ ઈચ્છાઓ, જે અનાત્માની ઈચ્છાઓ, અર્થકામમાં સ્વર્ગ પણ આવી ગયું, આખા બ્રહ્માંડમાં તમે ગમે તેની ઈચ્છા કરો એ ઈચ્છાની પૂર્તિ માટેની વ્યવસ્થા વેદમાં જ છે. પણ ક્યાં છે? કર્મકાંડ વિભાગમાં. હવે જ્યારે તમે બદલાઈ ગયા, તમારી અંદર હવે આવી ઈચ્છા જન્મી, તમને જગતમાં કોઈ રસ નથી, જગતના વિષયોમાં રસ નથી, અનાત્મામાં રસ નથી, કેવળ શાંતિમાં જ રસ છે, મુક્ત જ થવું છે દુઃખમાંથી. તો આવી ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા વેદમાં હોવી જોઈએ કે ના હોવી? ના હોય તો વેદ વેદ ના કહેવાય. હો, ભગવાનની રચના ના કહેવાય. ભગવાનને ખબર છે કે જીવને આજે નહીં તો કાલે ક્યારેક તો આ ઈચ્છા જન્મવાની.
એટલે એની વ્યવસ્થા હોય જ. અને એ ઈચ્છા કયા વિભાગમાં છે? જ્ઞાનકાંડ વિભાગમાં. જે ઋષિમુનિએ આ જ કામ કર્યું છે. પોતાનું ધ્યેય પૂરું કર્યું, પોતાના સ્વરૂપને ઓળખી લીધું. એને ખબર છે કે જીવને જ્યારે સમજાશે કે મારું સ્વરૂપ તો બ્રહ્મ છે, પરમાત્મા છે અને મારે એને જાણવું છે, તો પછી એ શાસ્ત્ર પાસે આવે. શાસ્ત્ર પાસે જ ઉકેલ છે બધા પ્રશ્નોનો. અને ઉપનિષદ, બધા જ ઉપનિષદની અંદર આ જ વસ્તુ સમજાવવામાં આવી છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ. જેટલા વાક્યો લઈ આવો, છેવટે બધાનો અર્થ એ જ છે કે હે જીવ, તું જે શોધે છે એ તું જ છે. પ્રાપ્તની પ્રાપ્તિ, એનું સાધન જ્ઞાન, સાધન ઓળખ. પણ એ જ્ઞાન માટે શું કરવાનું? એટલે આ વાક્યો બૃહદારણ્યક ઉપનિષદના વાક્યો છે. મૈત્રેયને જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ સમજાવે છે ને, આખો પ્રસંગ ખબર છે ને તમને? યાજ્ઞવલ્ક્ય મુનિ જ્યારે જઈ રહ્યા છે સંન્યાસ માટે, ત્યારે મૈત્રેય બધું પૂછે છે કે તમે બધું છોડીને જાઓ છો, બધી સંપત્તિ, અને અમને આપી દો છો, પણ તમે શેના માટે જાઓ છો? તો હું શાંતિ માટે જાઉં છું. શેનાથી શાંતિ મળશે? કે આત્મજ્ઞાનથી મળે. તો કે મને શાંતિમાં રસ છે, મને આત્મજ્ઞાનમાં રસ. એટલે યાજ્ઞવલ્ક્ય આ બધું સમજાવે કે શાંતિ જોઈતી હોય તો આત્માને ઓળખવો જોઈએ. એને કહેવાય સંસ્કૃતમાં આત્માવારે દ્રષ્ટવ્ય. આત્માનું જ્ઞાન મેળવવું જોઈએ, આત્માનું દર્શન કરવું જોઈએ. શેનાથી દર્શન થાય? આત્માનું દર્શન શેનાથી? આંખથી થાય, કાનથી થાય, શેનાથી? બુદ્ધિ. બુદ્ધિનું કામ શું છે? જ્ઞાન મેળવવું. એટલે બુદ્ધિની જરૂર હોય, જ્ઞાનની જરૂર હોય. પણ બુદ્ધિમાં આત્મા છે, જ્ઞાન છે, બધું જ છે. પણ આત્માનું યથાર્થ જ્ઞાન નથી. બુદ્ધિમાં આત્મા વિશેનો ખ્યાલ તો છે જ ને. કયો ખ્યાલ છે? હું શરીર છું. હવે હું એટલે આત્મા. જે હું છે ને એ તો શુદ્ધ બ્રહ્મ જ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ, આત્મા સ્વરૂપ જેને કહીએ એ જ હું છે. કોઈનો પણ હું કેમ ના હોય, ગુણા રૂપમાં જ અભિવ્યક્ત થાય છે. સાક્ષાત બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. પણ બુદ્ધિ શું કહે છે? રિપીટ કરે કે હા હું બ્રહ્મ છું, એટલું જ. એટલે શું? હું મનુષ્ય છું એ તો કઈ ખ્યાલ જતો નથી. રિપીટ કરવાથી કઈ ના થાય. બુદ્ધિનો મારા વિશેનો અભિપ્રાય શું છે? તો કે હું શરીર છું, મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જન્મેલી છું, હું મર્ત્ય છું. ઘોર અજ્ઞાન, ઘોર અજ્ઞાન સિવાય કશું આપણી બુદ્ધિમાં નથી. અને એવા ફરીએ છીએ આમ જાણે પેલા માતેલા હાથીની જેમ. અહંકારી લોકો જોયા હોય તો ઈગો લઈને ફરતા હોય, ઘમંડ. એટલે સર્વત્ર અજ્ઞાન છે ત્યાં શું હોય? ઘમંડ હોય, અહંકાર હોય. જેવા જેના સંસ્કાર રીતે અભિવ્યક્ત થાય બધું, પણ અહંકાર તો હોય જ. હવે હું નિર્દોષ છે. આપણું આત્મ સ્વરૂપ જે હું જેને જે અનુભવાય છે એ તો અત્યંત નિર્દોષ છે, નિષ્પાપ છે, પવિત્ર છે, અજન્મા છે. એની ને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી, કોઈ ભેદ નથી. પણ બુદ્ધિમાં આ બધી ગરબડ છે. એ કોણ સુધારશે? હું તો ના આવું. હું તો અમે આમાં માનતા જ નથી ને. સત્સંગમાં માનતા નથી, અમે અધ્યયનમાં માનતા નથી, કે અમે અમારી રીતે કરીએ છીએ. ઠીક છે, કઈ વાંધો નહીં. પણ આ ખબર પડવી જોઈએ કે અજ્ઞાન છે બુદ્ધિમાં. તો પછી જીવનનું મહત્વ સમજાશે. ભલે ગમે તે ઉંમરથી હોય, બુદ્ધિ તો કામ કરે છે ને. ઇન્દ્રિયો સાથ ના આપતી હોય, આપણી આંખો તકલીફ આપતી હોય, કાન તકલીફ આપતા હોય, હાથ પગ તકલીફ આપતા હોય, ભલે. પણ બુદ્ધિમાં આત્માનું જ્ઞાન થઈ શકે એના માટેનો ઉપાય એક જ છે. એટલું ખરું કે માણસ વહેલો જાગે જીવનમાં તો પૂરેપૂરો ઉપયોગ કરી શકે જીવનમાં. લાગણીનો, વિચારોનો, ભાવનાનો, કર્મનો, બધી તક છે એના જીવનમાં આત્માને પરમાત્માને મેળવવા માટેની. પણ એ બધું ગુમાવે છે અને ઉપરથી ખોટા સંસ્કાર જમા કરે છે. અને જ્યારે શરીર સાથ ના આપે, એટલે હવે મોટી ઉંમરના કેટલાય સાધકો અમારે એવા છે, હજી ક્લબમાં જવું પડે એને. શું કરો? તો કે ઉમંગમાં જઈએ 3-4 કલાક. અને પેલી બેન જે બંધ કરવા માટે સાંજે રાખી હોય, એ ખીજાય કે હવે તો તમે ઘરે જાઓ. એ ઘરે જાય જ નહીં, એ રમ્યા જ કરે. એ લોકો વસ્તુ સારી છે, શું કરે બિચારો માણસ. પણ આ એને સત્સંગમાં રસ છે પાછો, પણ સત્સંગમાં એવો રસ નથી જેટલો ઉમંગમાં જવામાં રસ છે, ક્લબમાં પત્તા રમવામાં ને એ બધામાં રસ છે. એટલે જ્યારે
અને કેવી સ્થિતિ હોય ખબર છે, ઘરમાં પડી જાય વારે વારે, ચાલી ના શકતા હોય, તો મેં કીધું ઉમંગમાં કેવી રીતે જાય? સત્સંગમાં નહીં પુરુષાર્થ કરવાનો, ત્યાં એમ કે અમારા શરીર નથી સાથ આપતું, સંભળાતું નથી, ઘરના ના પાડે છે, ફલાણું છે, ઢીકણું. અને પેલામાં કેવી રીતે જાઓ? તો કે હું એને રિક્ષામાં લઈ જાઉં. બેન કે છે એના પતિને કે હું રિક્ષામાં લઈ જાઉં, કે ઘરમાં શું કરશે, એટલે ત્યાં લઈ જાઉં. એટલે વિચાર કરો કે માણસે ભગવાને તક આપી છે, તો પણ એ સમય ક્યાં વાપરે છે આ બધામાં. એટલે પોતાના મન બુદ્ધિને આ દિશામાં લાવી જ નથી શકાતા. યુવા અવસ્થામાં કે પ્રૌઢ અવસ્થામાં તમે કંઈક ઉપયોગ કરો તો કામ થાય, પછી તો ઇન્દ્રિયો સાથ આપવાની જ નથી. તો સત્સંગમાં કેવી રીતે સાથ આપે? અત્યારે ના આપતી હોય તો પછી કેવી રીતે સાથ આપે? હા, એટલે આ બધાનું મહત્વ જ્યારે આપણને સમજાય, તો પહેલું વાક્ય મુનિ કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય. આત્માનું દર્શન થવું જોઈએ, પણ દર્શન શેનાથી કરવાની વસ્તુ છે? મંદિરમાં જઈને ભગવાનનું દર્શન કરીએ એવી ત્યાં દર્શન કરવાની વસ્તુ નથી. એનો ઉપાય છે. મંદિરમાં દર્શન કરીને પણ આપણે આપણા મનને કેળવી શકીએ, એનો ઉપાય છે, જીવનમાં જોઈએ. પણ આત્માનું દર્શન કરવું હોય તો બુદ્ધિને તૈયાર કરવી પડે. બુદ્ધિ કેવી રીતે તૈયાર થાય? બુદ્ધિમાં પહેલેથી જ અજ્ઞાન છે, આપણા પોતાના ખ્યાલ છે, આપણો પોતાનો એક સંસાર છે, આખો ભયાનક સંસાર છે. એટલે એ બુદ્ધિને શેની જરૂર છે? સત્યનું શ્રવણ કરવાનું. એટલે કે આત્માવારે શ્રોતવ્ય, આત્માનું શ્રવણ કરવાનું. પછી શેની જરૂર પડે? બુદ્ધિ સ્વીકારી ના લે એટલે તર્ક આપવા પડે, મનન કરવાની જરૂર છે. આત્મા શેનો વિષય બને? મનનનો. આત્માવારે મંતવ્ય. પછી માંડ માંડ સાચી સમજ આવે તો પેલી જૂની ટેવ આવીને ઊભી રહી જાય અને કરાવડાવે ખોટું. એટલે મારી બુદ્ધિમાં બધું જ્ઞાન હોય, બોલતા હોઈએ, લખતા હોઈએ, વાંચતા હોઈએ, પણ કરીએ ગરબડ. જો આપણે ધ્યાન ના રાખીએ તો કોણ ગરબડ કરાવે? પૂર્વના ખોટા સંસ્કાર. એટલે હવે નિધિધ્યાસિતવ્ય. નિધિધ્યાસિતવ્ય એટલે શું? ખોટા સંસ્કારને હું દૂર રાખું, કોની મદદથી? નવી સમજથી. અને નવા સંસ્કાર પાડો અને મારી બુદ્ધિને એમાં સ્થિર કરો, અને કહેવાય નિધિધ્યાસન. અને પછી હમ બ્રહ્માસ્મિ, એમાં મારી બુદ્ધિ સ્પષ્ટ થાય, સ્થિર થાય, એનું નામ છે મોક્ષ. મોક્ષ એટલે કશું ઘટના ના બને, સમજી લેવાનું. મોક્ષ એટલે મારી બુદ્ધિ હવે મારા વિશે, મારું જે સ્વરૂપ છે એવો જ નિર્ણય ધરાવે. હું અજન્મા છું, અમર છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ મારું સ્વરૂપ છે એવું મારી બુદ્ધિ કહે. વાણી તો બોલ બોલ કરે, એ તો સાધન છે, પણ આપણે સમજતા નથી કે વાણીના બોલવાથી કે આપણે બ્રહ્મનો અનુભવ નથી કરી શકવાનો. બુદ્ધિ શું કામ કરે છે? મારી ભાવના શું? એટલે ચિંતનનો વિષય છે. સતત ચિંતન આના માટે જોઈએ. આપણે કરવામાંથી જ ઊંચા નથી આવતા. આ કરો, તે કરો, કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, પણ પછી એની મર્યાદા હોય. પછી જીવનમાં બે તબક્કા છે, એ ચિંતન મનન માટે. કયા બે તબક્કા? વાનપ્રસ્થ, અરે વાહ, વેરી ગુડ. વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તમને એમ કીધું અમારા માટે હોય એવું નથી, બધા માટે, બધાએ સંન્યાસી બનવાનું. આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ ઉપનિષદનો સંદેશ છે, અને અનેક ઉપનિષદમાં છે, અને બધા ઉપનિષદમાં આ જ વસ્તુ છે. હવે એ કોણ સમજાવે? અત્યારે તો આપણને ખબર છે, વ્યાસજીએ કહેલું છે, શંકરાચાર્યજી કહેલું છે, એટલે આપણે કહી શકીએ. બાકી બધા ઉપનિષદને તમે જુઓ તો પોતાની રીતે સમજાવે. એટલે આ બધા ઉપનિષદમાં મુખ્ય સાર ઉપદેશ જે છે એને વ્યાસજીએ સૂત્રના રૂપમાં પ્રગટ કર્યો, અને એ જે ગ્રંથ હતો એનું નામ બ્રહ્મસૂત્ર. એમાં તર્કથી સમજાવ્યું છે કે જો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ જ બધા ઉપનિષદનું કહેવું છે. પરમાત્મા સિવાય જગતમાં બીજી કોઈ વસ્તુ નથી, અને જે પરમાત્મા સ્વભાવથી વિરુદ્ધ જે જણાય છે, કેવળ અને કેવળ અજ્ઞાન, અજ્ઞાનનું પરિણામ. એટલે વ્યવહાર પ્રગટ થયેલો છે અજ્ઞાનમાંથી. એટલે આપણને પરમાત્માનું દર્શન ના થાય કે આ માણસ કે ભગવાન હોવો જોઈએ. કેવી તેને ભગવાન કહેવાય? મંદિરમાં પથ્થરમાં ભગવાન કેવા તૈયાર થઈ જવું, પણ માણસને ભગવાન કેવા તૈયાર ન થતું. કારણ કે જુઓ ને વ્યવહાર કેવો છે. સારું, મારામાં ભગવાન છે, મારામાં તો જો એ મારી બુદ્ધિ તૈયાર, કારણ કે મારી બુદ્ધિ પહેલેથી જ મારો તિરસ્કાર કરે. એટલે કેવી પ્રકારના સંસ્કાર છે ને આપણી અંદર. એટલે બધું શ્રવણ કરતા કરતા ધીરે ધીરે આપણને વસ્તુ સમજાય. પછી બધામાં
દરેક નામ રૂપમાં, દરેક પ્રસંગોમાં, દરેક પરિસ્થિતિમાં જે સત્ય છુપાયેલું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એની જ અનુભૂતિ થાય. એ દરેક ઉપનિષદનો સાર છે. ઉપદેશનો એને સૂત્રના રૂપમાં વ્યાસજીએ પ્રગટ કરેલું. એને કહેવાય બ્રહ્મસૂત્ર. એટલે મોક્ષ માટે આ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા આવો ક્રમ છે. ઉપનિષદ મૂળ ગ્રંથ કહેવાય, વેદના અંત ભાગમાં આવેલા છે જ્ઞાનકાંડમાં. ઉપનિષદનો સાર એટલે ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર એટલે ઉપનિષદને ટૂંકમાં તાર્કિક રીતે તર્કના આધારે સમજાવનારો ગ્રંથ. એટલે શંકરાચાર્ય ત્રણેય ઉપર ભાષ્ય લખ્યું. પણ બ્રહ્મસૂત્ર વ્યાસજીએ સુગ્રથિત કર્યું, આપણને આપ્યું, રચના કરી. અને ભગવદ્ ગીતા પણ કોણે રચી છે? ધ્યાન શ્લોકમાં શું બોલીએ છે? વાર્તાય પ્રતિબોધિતા ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતા. વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્ય મહાભારત. મહાભારતની મધ્યમાં જેની રચના કરી છે. કોણે કરી? વ્યાસજી. એટલે વ્યાસજી આ રીતે આપણને બધી વસ્તુઓ પહોંચાડી. અને શંકરાચાર્યજી ભાષ્ય દ્વારા બંને જણને આપણે નમસ્કાર કરીએ. સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. સત્ય મિથ્યાનો વિવેક, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, આ જ જાણવાનું છે. એટલે પ્રાતર નમામિ નમઃ પરમર્ક વર્ણમ. પરમ અર્ક વર્ણમ, સૂર્યના જેવું તેજસ્વી જે આત્માનું સ્વરૂપ છે, એને હું નમસ્કાર કરું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બ્રહ્મસૂત્ર એક ગ્રંથ છે કે ઘણા બધા ગ્રંથ છે? એક જ.